માટે વારંવાર કહું છું ભક્તો, આપત્તિ વિપત્તિનો સમય આવે, માણસના પગ પકડવા કરતા પરમાત્માનું શરણ પકડજો. પરમાત્માનું શરણ પકડશો, માણસ તો તમારા કાંડા કાપી લેશે. ભક્તો, ઠાકોર કોઈને મહેરબાની કરે તેટલી વિનંતી કરું, જેને ઠાકોરજી સારા દિવસો આપે ને ભક્તો, એનો હાથનું કાંડું પકડીને થઈ શકે તો બેઠા કરજો. ન થઈ શકે, પીપા પાપ ન કીજીએ તો પૂર્ણ કિયા 100 કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કદાચ કોઈનું હાથનું કાંડું ન પકડી શકો તો તમને વાત મુબારક છે, પણ જિંદગીમાં કોઈનું પગનું કાંડું પકડીને હેઠો પછાડવાનો પ્રયાસ નહીં કરશો. કવિ કાગના શબ્દોને જીવમાં ઉતારજો. માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, એજી તારા દિવસની પાસે દુખિયા આવે રે, બને તો થોડું આપજે રે. આ જગતમાં માણસનો કોણ બાપ, શું માણસની વેલ્યુ છે ભક્તો? આ જગતમાં માણસની કોઈ કિંમત નથી. માણસના સમયની કિંમત છે, માણસના દિવસની કિંમત છે. ઠાકોરજી જેને દિવસ આપે ને ભક્તો, દિવસને વધાવી લેતા શીખજો. માણસ બન્યા છે તો માણસ બનીને જીવજો. સાચું કહું છું, ઠાકોરજી રાજી થશે. ઠાકોરજી જેના પર મહેરબાની કરે ભક્તો, બીજાને મદદરૂપ થાય. જીવન કેવું હોય, નાથ ભક્તનું જીવન તો તપાસો ભક્તો. દિવસમાં 4 આના કમાતા, ફક્ત 4 આના, એમાંથી 2 આના કરકસર કરી અને ઘરમાં વાપરીને ઘર ચલાવે. 1 આનો ધર્મદાન માટે, સત્સંગને માટે વાવરે, અને 1 આનો બચેલો ગરીબો નિરાધારને માટે વાપરે. તમે ક્યારેક નાથ ભક્તનું જીવન તો તપાસશો ભક્તો. 4 આનામાંથી 1 આનો વાપરે. આ જેના પર ઠાકોરજી મહેરબાની કરે, ચોથો ભાગ, 1 આનો એટલે ચોથો ભાગ ગરીબ નિરાધારને માટે વાપરે. એને બદલે ભક્તો, આ અનેક અમીરો એવા છે જેની પાસે કરોડો રૂપિયા હોય, પરંતુ એમાંથી 1 પાય કોઈના દિન દુખિયાને માટે ન વપરાય, અને પોતાના પરિવારને માટે ભક્તો ઘરમાં કલબો ઊભી કરે. તમે કલબો ઊભી નથી કરતા, હાથે કરીને તમારા મોત ઊભા કર્યા છો. બહુ સાચું કહું છું. ઠાકોર જેને આપે ભક્તો, સાવધાન બનજો. જીવનમાં બની શકે બીજાના માટે મદદરૂપ થાજો, બીજાના માટે સહાયરૂપ થાજો. ઠાકોર જેના પર કૃપા કરી હોય એ દિવસને વધાવી લેતા શીખજો. બધાય દિવસો એક સરખા હોતા નથી.